હાલના સમયમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પરિસ્થિતિને પહોંચી વળવા આરોગ્ય તંત્ર સજ્જ થયું છે। ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા આગમચેતીના ભાગરૂપે સુવિધા શરૂ કરવામાં આવી છે। અહીં કોવિડ દર્દીઓની સારવાર માટે જરૂરી બેડ અને અન્ય સાધનો, વોર્ડમાં સ્વચ્છતા, ઓક્સિજનની વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર સરકારી હોસ્પિટલમાં કોવિડ વોર્ડ, દવાઓનો પૂરતો જથ્થો અને કાર્યરત ઓક્સિજન પ્લાન્ટ સાથે આરોગ્ય વિભાગ કોરોના સામે લડવા માટે સંપૂર્ણપણે સજ્જ છે। ત્યાં જે અમારો O2 પ્લાન્ટ છે, ઓક્સિજન પ્લાન્ટ, જે ચાલુ હાલતમાં છે અને અમે સમય દરમિયાન આને સમજાય કે આને ચેક પણ કરીએ, ખોલીને ચલાવીને પણ સમજાય કે ચેક કરીએ અને એની લોકબુક પણ અમે નિભાવીએ છીએ અને ચાલુ છે કે કંઈ ખરાબી છે આ લોકબુકમાં નોંધ પણ કરીએ છીએ। એટલે અટાણે આવતા કોવિડની જે ચાલે છે અટાણે, એટલે અમારો સમજાય કે પ્લાન્ટ ચાલુ છે અને અમે રેડી પણ છીએ। રાજ્યની અંદર ફરીથી કોવિડની મહામારીના એંધાણ દેખાઈ રહ્યા છે ત્યારે અમે આવી પહોંચ્યા છે કોડીનાર સિવિલ હોસ્પિટલ ખાતે। કરોડો રૂપિયાના ખર્ચે ખાસ કરીને ઓક્સિજન પ્લાન્ટ છે તે આખા જિલ્લાની અંદર કાર્યરત કર્યા હતા। આપ જોઈ શકો છો કે આ તે જ ઓક્સિજન પ્લાન્ટ હતા જે 2019ની અંદર જ્યારે કોવિડ મહામારી ફાટી નીકળી હતી, ઓક્સિજનની તંગી જોવા મળી રહી હતી ત્યારે કાર્યરત કરવામાં આવ્યા હતા। ત્યારે આ જે પ્લાનો જે બનાવવામાં આવ્યા છે તે હાલ અત્યારે પણ ગીર સોમનાથ જિલ્લાની અંદર કાર્યરત જોવા મળી રહ્યા છે અને મોટા ભાગના પ્લાનો છે તે હાલ ચાલુ કન્ડિશનમાં જોવા મળી રહ્યા છે। ત્યારે કોડીનાર સિવિલ હોસ્પિટલની અંદર આવેલો કોવિડ પ્લાન છે તે હાલ અત્યારે કાર્યરત જોવા મળી રહ્યો છે અને જ્યારે પણ કોવિડની અંદર આ પ્લાનની જરૂર પડશે, ઓક્સિજન માટેની જરૂર પડશે ત્યારે આ પ્લાનની અંદરથી ઓક્સિજન લેવામાં આવશે। હાલ આનું જે ટેસ્ટિંગ છે તે પણ હાલ કરવામાં આવ્યું છે ત્યારે જે આ પ્લાન છે તે ત્યારે હાલ કાર્યરત જોવા મળી રહ્યો છે। રોહિત સિંહ બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ।